જાય ત્યારે તું એમ નમ પૂર્ણ દેહે આવજે, નગ્ન અવસ્થામાં આવજે. આવું ત્યારે કહ્યું જેથી તારી કાયા વજ્ર સમાન થઈ જાય. 100 પુત્રને મારી નાખવામાં આવે, પણ એ સમય જે દુર્યોધન છે એ દુર્યોધનને વજ્ર જેવું શરીર આપવાની તપશ્ચર્યાનું પુણ્ય આપવા માટે ગાંધારીજી તત્પર થયા હોય ત્યારે ભગવાન જાણી ગયા. સ્નાન કરીને જ્યારે દુર્યોધન જતો હતો નગ્ન અવસ્થામાં, ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ રોક્યો છે. કહે છે કે માતા પાસે આમ ન જવાય. અને એ દુર્યોધન કેળના પત્ર વીટી માતા પાસે ગયો. માતાએ આંખ પરથી પટ્ટી ઉતારી ગાંધારીજીને જ્યાં જોવે તો દેહ રચનાના બધો જ ભાગ ખુલ્લો દેખાય છે, પણ સાથળ વગેરે ભાગો જે છે એ કેળના પાનને કારણે વજ્ર સમાન ન થયા. અને એ જ ભીમસેને ભગવાનના કહેવાથી તોડી નાખી હતી. એ દુર્યોધન ખરડાઈને જ્યારે પડ્યો હતો ને એવા સમયે સ્વયં પોકાર કરી રહ્યો છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછીની લીલા છે. અને એવા સમયે પોતાનો પરમ મિત્ર જે છે અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા આવે છે અને હે મિત્ર, તું મારું કાર્ય કર, તું મારું રક્ષણ કર, આ પાંડવો સાથે તું બદલો લે. દુર્યોધન આવી મરણ વેળાએ પણ એ આર્તનાદના ભાવ સાથે પોતાના મિત્રને કહે અને રડતા રડતા સ્વયં દ્રોણી પુત્ર સ્વયં અશ્વત્થામા જે છે આવે છે. ને અશ્વત્થામા પોતે કહે છે કે હે મિત્ર, તારી આવી દુર્દશા મારાથી જોવાતી નથી. તું કહે હું શું કરું? કહે છે કે જા તો પાંડવોના શીશ મને સમર્પિત કર, પાંડવોનો તું વધ કર. અશ્વત્થામા આખિરકાર રજા લઈને ગયો છે. આ બાજુ ભગવાન પાંડવો સર્વે એક કક્ષની અંદર બેઠા છે. તંબુની અંદર કહેવાય કે પાંડવોના દ્રૌપદીજીના 5 પુત્રો સુતા છે ને અશ્વત્થામા આવા પુત્રને તલવારના પ્રહારથી તમામ 5 પુત્રોને મારી નાખે છે. 5 પુત્રોને હણાયા પછી અશ્વત્થામા તો ત્યાંથી ભાગી ગયો, પણ દ્રૌપદીજી જેવા જ્યારે કક્ષમાં આવ્યા, બાળકોને જોવા જાય તો તમામ પુત્ર મૃતદેહી છે. મરેલા પુત્રને જોઈ ખૂબ આર્તનાદે વિલાપ કરવા લાગ્યા. રડતા રડતા ખૂબ કહેવાય કે રડવાનો જ્યારે અવાજ આવ્યો, ભગવાન અને પાંડવો જ્યાં વિરાજમાન છે સર્વ દોડીને આવ્યા છે. આટલો વિલાપ સાંભળી કુંતાજી, ઉત્તરા વગેરે બધાને રડતા જોઈ અને આવો કરુણ વિલાપ જોઈ અને એ સમયે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે શું ઘટના ઘટી? અંદર જઈ તપાસ કરે તો 5 પુત્રોને મરેલા જાણ્યા. ગુપ્તચરો સૈનિકોએ સમાચાર આપ્યા કે આ કરનારો, કૃત્યનો કરનારો કોણ છે? અશ્વત્થામા છે. અશ્વત્થામા હજી બાકી છે. આ બાજુ અશ્વત્થામા સ્વયં દુર્યોધન જ્યાં પડ્યો છે એ કાદવ કીચડમાં પોતે આવ્યો છે અને કહે છે કે મિત્ર, મેં તારો બદલો લઈ લીધો. દુર્યોધનના અંત સમયને એને એક મૃત્યુની વેળા બતાવવામાં આવી છે કે દુર્યોધનનું મૃત્યુ કેવી રીતે થાય. હર્ષ અને શોકની લાગણી બે જ્યારે એક સાથે આવે ત્યારે દુર્યોધનનું મૃત્યુ થાય, એવું દુર્યોધનને ભાવ છે. એવું એને વરદાન સ્વરૂપ છે કે 2 લાગણી એક સાથે આવે ને એનું મૃત્યુ થઈ જાય. મિત્રની પાસે મિત્ર, મેં તારો બદલો લીધો છે, મેં પાંડવોને આજે હણી નાખ્યા. આમ જ્યાં કહેવા લાગ્યો છે ત્યારે અંદર હર્ષની લાગણી થાય કે ઓહો, મારા મિત્ર, તું મારો સાચો મિત્ર છે, તે જ મારું કાર્ય સંપન્ન કર્યું. આજે હું સુખેથી હવે મૃત્યુને પ્રાપ્ત કરીશ. આમ હર્ષની લાગણી અનુભવીએ છે. ત્યાં કોઈ ગુપ્તચરે આવીને કહે કે મહારાજ, પાંડવો તો હજી જીવિત છે. પાંડવોના પુત્ર જે હતા એ અશ્વત્થામાએ હણ્યા છે. આમ જ્યાં સમાચાર મળ્યા અને સમાચાર મળતાની સાથે અશ્વત્થામાની જે વાત એ સાંભળી અને એ સમયે દુર્યોધન એ મૃતપાય અવસ્થાની અંદર છે ને એવા સમયે કહે કે મિત્ર, આ તે શું કર્યું? તે આટલી હત્યાઓ પછી આ 5 હત્યાઓ પણ મારા પર ઋણે ચડાવી. આટલી હત્યાઓ મેં ભોગવી. આ કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોને તો તું હણી ન શક્યો, પણ નિર્દોષ એવા બાળકોને તું હણી આવ્યો. આ મને ખૂબ અતિ દુઃખ થયું. આમ દુઃખ અને સુખ 2 લાગણી જ્યારે દુર્યોધનને મળીને આખિરકાર દુર્યોધન પોતાનું પ્રાણ પંખેડું ત્યાં ઉડી ગયું છે. અશ્વત્થામા ત્યાંથી આખિર ભાગી ગયો છે. સમાચાર મળ્યા છે કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પાંડવોની સાથે અશ્વત્થામાને પકડવા માટે જઈ રહ્યા છે. અને એ સમયે કહેવાય કે આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરને સમગ્ર ઘટના જ્યારે માલુમ પડીને ત્યારે
સ્વયં ભીમસેન વગેરે પ્રતિજ્ઞા કરતા હોય, સ્વયં અર્જુનજી વગેરે પ્રતિજ્ઞા કરતા હોય કે હું એ દ્રોણીને જીવિત નહીં છોડું, એ દ્રોણીનું હું પણ શીશ મસ્તક ધડથી જુદું કરીશ. ત્યારે આવું કહેવા લાગ્યા ત્યારે દ્રૌપદીજી સમજાવતા કહે છે કે હે નાથ સાંભળો, ગમે તેમ તો એ બ્રાહ્મણ છે, ગુરુનો શિષ્ય છે, તમે ગુરુદેવના શિષ્ય છો, એ ગુરુપુત્ર છે, માટે એની હત્યા ન કરો. કારણ કે એની માતા કૃપી જે છે એ પણ મારી જેમ વિલાપ કરશે. બહુ અદ્ભુત દ્રૌપદીજીએ સમજાવ્યા છે. દ્રૌપદીજી પોતાના 5 પુત્રોને ગુમાવ્યા પછી પણ કેવો અદ્ભુત ભાવ એની અંદર દર્શાવ્યો છે. દ્રૌપદીજી કહે છે કે નાથ, ગમે તેમ થાય પણ એને મારશો નહીં, એને જીવિત છોડી દેજો. કારણ કે હું કોઈ માતાને એના દીકરાથી અડગો કરવા માંગતી નથી. શુદ્ધ ભાવ આ દ્રૌપદીજીનું એટલે સાવિત્રી સ્વરૂપ છે, સત્ય પતિવ્રતા નારી સ્વરૂપ છે. દ્રૌપદીજીનો આવો જ્યારે ભાવ હતો ત્યારે ભગવાન ને પાંડવો સર્વે ગયા છે. ગુપ્ત સર્વે સમાચાર આપ્યા, પાછળ પાછળ ગયા છે. વનોની અંદર અશ્વત્થામાને પકડ્યો છે, મારવાની જ્યાં તત્પર થયા. પણ એ સમયે યાદ આવ્યું છે ભગવાનના અતિ સેવક સ્વરૂપ અર્જુનજીને દ્રૌપદીજીના શબ્દો યાદ આવ્યા છે કે ગમે તેમ તો એક માતાનો દીકરો છે, કૃપી જે માતા છે, કૃપાચાર્યની બહેન છે, જે દ્રોણાચાર્ય સાથે પરણાવવામાં આવ્યા હતા, એનો પુત્ર છે, માટે એને હણવાની ના છે. પણ અશ્વત્થામાએ જ્યારે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ત્યારે અર્જુનજીએ પણ સ્વયં બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. 2 બ્રહ્માસ્ત્ર અથડાય અને આ પૃથ્વીના વિનાશ થાય. ત્યાં કહેવાય કે એ પૂર્વના ભાગરૂપે જ સ્વયં ભગવાન વેદવ્યાસ પધારી અને વેદવ્યાસ ભગવાને બંનેને રોક્યા છે. અર્જુનજીને કહ્યું છે કે તમારું બ્રહ્માસ્ત્ર તમે પાછું લો, આ ત્રિલોકીની અંદર સરાસર સૃષ્ટિના તમામ જીવોનો નાશ થશે. આખિરકાર અર્જુનજીએ પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું લીધું છે, પણ અશ્વત્થામાએ પોતાનું બ્રહ્માસ્ત્ર જે છે એ પાછું લેવાની વિદ્યા જ જાણતો નથી. એટલે પોતાનું બ્રહ્માસ્ત્ર જે છે, અભિમન્યુની પત્ની અર્જુનજીના વિવાહ ભગવાન કૃષ્ણ પરમાત્માની બહેન સુભદ્રાજીની સાથે થયા હતા. સુભદ્રાના પુત્ર અભિમન્યુ જે યુદ્ધમાં કહેવાય કે આ બધા આસુરી આતતાઈઓને હાથે, અધર્મીઓના હાથે અણાયા હતા. એ જ અભિમન્યુના વિવાહ ઉત્તરા સાથે થયા હતા. ઉત્તરની રાજાની પુત્રી ઉત્તરા સાથે જે થયા હતા, જેના ગર્ભમાં શિશુનું પાલન છે. આ તરફ પોતે બ્રહ્માસ્ત્ર વાળ્યું છે. આ બાજુ ભગવાને અશ્વત્થામાનો મણી લઈ લીધો છે અને અશ્વત્થામાને છોડી દીધો છે. કારણ કે મણી લઈ લેવામાં આવે, ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવે છે બ્રાહ્મણનું અપમાન જ બ્રાહ્મ હત્યા સમાન છે. અને હત્યા ન થાય એ ભાવથી ભગવાન એને છોડી મૂક્યો હતો. અપમાન કરીને છોડી દેવામાં આવ્યો, મણી લઈ લેવામાં આવ્યો અને મણી લઈને સર્વે જતા રહ્યા. અશ્વત્થામાને શાપિત દીધો છે કે તું આમનામ પૃથ્વી પર ભટકતો રહે, આ રક્ત અને વિકારોથી ખરડાયેલો રહે. ને અશ્વત્થામા હજી પણ ચિરંજીવી પદને પામી અને ભટકી રહ્યો છે. 7 ચિરંજીવીઓ છે અશ્વત્થામા, બલિરાજા, સ્વયં કૃપાચાર્ય, ભગવાન વેદવ્યાસ સ્વરૂપ, વિભીષણજી. આ બધાની અંદર આ અશ્વત્થામા પણ સામેલ છે. આ બધા ભટકી રહ્યા છે. ભટકી માને અશ્વત્થામા ભટકી રહ્યો છે, બાકી તો બધા પ્રભુના શરણાગત હતા. ભગવાન પરશુરામ પણ આ લોકની અંદર વિચરણ કરી રહ્યા હોય. અશ્વત્થામા ભટકવા લાગ્યો વનોમાં. ભગવાન તમામને લઈને પાછા આવ્યા. આખિર માતા કુંતાની પાસે ગયા છે. ભગવાન કહે છે કે હવે મારે વિદાય લેવાનો સમય આવ્યો છે, હું દ્વારિકા જઉં છું. કુંતાજી એ સમયે રડવા લાગ્યા છે ને રડતા હૈયે ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આપ અમને છોડીને ન જાઓ. હે માધવ, હે ગોવિંદ, હે ગોપાલ, આપ અમને છોડીને જશો તો અમે ક્યાં જશું? કુંતાજીએ બહુ અદ્ભુત પોતાની સ્તુતિ ભાવ રજૂ કર્યો હતો. કુંતાજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, આપે અમારા પર ખૂબ અનુગ્રહ કર્યો છે. હે પ્રભુ, આ જગતની અંદર જો અમને કાંઈ આપવું જો હોય ને તો અમને દુઃખ આપજો. કુંતાજીએ ભગવાનને આગળ માગ્યું હતું. શું કામ? દુઃખ શા માટે માગ્યું? તો કહે છે કે હે પ્રભુ, જ્યારે જ્યારે અમને દુઃખ પડ્યું ને ત્યારે હે પ્રભુ તમે તમારી દ્વારકા છોડી અને અમારી પાસે આવ્યા હતા, મને મળવા માટે આવ્યા હતા. માટે પ્રભુ અમને દુઃખ દેજો, કારણ કે પ્રભુ તમારો આશરો સતત અમને, તમારું શરણાગતપણું, તમારી કૃપા અમને સતત પ્રાપ્ત થઈ હતી, પ્રત્યક્ષપણું પ્રાપ્ત થયું હતું.
માટે કૃપા વરસાવો તો પ્રભુ દુઃખ દેજો. આપણે દુઃખ આવે તો સમજવું કે આપણે ભગવાનની મહેરબાની કરી છે. લોકો દુઃખથી બીવે છે. દુઃખથી ડરવાની જરૂર નથી. દુઃખમાં ઘડતર થાય છે અને સુખમાં આગળ વધાય છે. દુઃખ થશે તો દુઃખમાં તમારું ઘડતર થશે. એવું ઘડતર થશે કે સહન શક્તિ, બળ શક્તિ, આ બધું એ તમને વિચાર શક્તિ બધી જાગૃત થશે. એ જાગૃત થયા પછી સુખના અનુભવોના માધ્યમથી આગળ વધાય છે. ત્યાં સુધી આગળ વધી શકાતું નથી. આગળ વધવા માટે આ બધા જરૂરી છે. આ પરિપાસાઓ છે. જેને દુઃખ પડ્યું છે એ જ આગળ ગયો છે. જેને સુખનો છાંયડો અનુભવ્યો એ આગળ કેમ જાય? સુખને ભોગવનારો આગળ ન જાય. માટે સુખ મેં સુમિરન જે કહેવાયેલું છે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કહા સે હોય. તારા સુખ ને વિખેરી નાખ, તારા દુઃખ ને ખંખેરી નાખ, તારા સુખ ને વિખેરી નાખ, તારા દુઃખ ને ખંખેરી નાખ. સંસારી રે મારા રામનો ભરોસો તુરા. સંસારી રે મારા રામનો ભરોસો તુરા. પાણીમાં કમળને થઈ છે પાર, જીવતરનું ગાડું હાથ. સંસારી રે મારા રામનો ભરોસો દુરા. સુખના સમયે પણ જો ભગવાનને યાદ કરશો તો દુઃખ હંમેશને માટે હળવું અને કપાઈ જશે. દુઃખના સમય તો યાદ કરીએ છીએ, સુખમાં ભૂલી જઈએ છીએ. સારો રૂડો પ્રસંગ આવે અને ભગવાન ભૂલાઈ જાય. મહેમાન સંબંધી ઘેરે આવે, ભગવાન ભૂલાઈ જાય. આજે હવે મંદિર જવું નથી. શું કામ? તો કે મહેમાન આવ્યા છે. મહેમાનની સરભરા કરવામાં, મહેમાનને સાચવવામાં એટલા મશગુલ થઈએ કે નિત્ય કર્મ ચૂકી જાય છે. જો નિત્ય કર્મને ચૂકી જાશો તો પ્રભુ કૃપા કેવી રીતે મળશે? અખંડ કૃપા મેળવવી હોય તો સતત પ્રભુનું આરાધન કરવામાં, નિત્ય કર્મમાં ક્યારેય પાછા પાની ના કરો. એક દિવસ પણ જો નિત્ય કર્મમાં પાછા પડ્યા તો સમજો કે તમારી અંદર અધર્મ વ્યાપી જશે. તમારી શ્રદ્ધા વિશ્વાસમાં ખોટ આવશે અને એ પરિણામ આગળ આવશે કે બીજે દિવસે પણ એમ જ થશે કે હવે આજે જવું નથી. આ આળસ, પ્રમાદ ભગવાનથી પાછા વળે. ધીમે ધીમે પાછા વળવા માટે આ બધા દૂષણો છે, માટે સાવધાની રાખવી જોઈએ. કુંતાજી કહે છે કે હે પ્રભુ, જ્યારે દુર્યોધન દ્વારા કહેવાય કે દુર્વાસા જેવા ઋષિને 50 શિષ્યો સાથે આવવાનું થયું ત્યારે આપ જ પધાર્યા હતા અને આપ જ પધારી અને અમારું રક્ષણ કર્યું હતું. એ પ્રભુ દ્રૌપદીજીને સમયે યોગ્ય સમયે આવી ચીર પૂર્યા અને હે પરમાત્મા આપે રક્ષણ કર્યું હતું. અમને લાક્ષા ગૃહની અંદર પૂરવામાં આવ્યા ત્યારે આપે જ આવીને રક્ષણ કર્યું હતું. આમ રક્ષણનો ભાવ રજૂ કરતા ભગવાનની ખૂબ આર્ત ભાવથી સ્તુતિ કરી છે. ભગવાન વિદાય લઈ રહ્યા છે, રથમાં બેસવા જાય એ સમયે સ્વયં ઉત્તરા જે છે દોડતી દોડતી આવી છે અને ભગવાનનો નાદ કરવા લાગ્યું છે. પાહી પાહી મહાયોગિંદે દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ અભેદ ભવતી મામીશમ શરસ્તપ્ત્યાસો વિભો કામમ દહતુ માનાથ મામે ગર્ભો નિપાત્યતા. હે પ્રભુ, રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરતો. હે જગદીશ્વર, હે અધીશ્વર, હે અધિપતિ પરમાત્મા, મારું રક્ષણ કરો. રક્ષણ કરતું સ્વયં ઉત્તરા દોડીને આવ્યા છે. ગર્ભમાં શિશુ છે, કહે છે કે પ્રભુ આ મારું રક્ષણ કરો, રક્ષણ કરો.
ઉત્તરાજી જ્યારે દોડીને ગયા હતા ત્યારે પૂછવામાં આવ્યું કે તમે ભગવાન પાસે જ કેમ પાહીમામ કરતા ગયા? ત્યારે ઉત્તરાજી સ્વયં પોતાના જીવનની વાત કરે છે કે એક સમયે જ્યારે હું દ્રૌપદીજી એમની પાસે જ્યારે બેઠી હતી ત્યારે દ્રૌપદીજીએ મને કહ્યું હતું કે જ્યારે ભરી સભાની અંદર દુશાસન મારા ચીરને ખેંચી રહ્યો હતો એ સમયે આ ભરી સભાની અંદર મેં પિતામહ ભીષ્મને કહ્યું, ધૃતરાષ્ટ્ર જેવા મહારાજાને કહ્યું, ગુરુ દ્રોણને કહ્યું, કૃપાચાર્યને કહ્યું, વિદુરજીને કહ્યું, બધાને નાદ કહ્યું, કોઈ મારું રક્ષણ કરો, રક્ષણ કરો, મારું રક્ષણ કરો. દેહના ભાવેથી મેં આર્તનાદે જ્યારે સર્વને કહ્યું, પણ એ સમયે મારું રક્ષણ કરવા કોઈ આવ્યું નહોતું. એ સમયે જ્યારે કોઈ ન આવ્યું ત્યારે મને વિચાર થયો અને મેં મારા આરાધ્ય સ્વરૂપ ઈષ્ટ સ્વરૂપનું સેવન કરતા મેં મારા પ્રભુનું ચિંતન કર્યું ને એ સમયે આવીને જો કોઈ રક્ષણ કર્યું હોય ને તો એકમાત્ર ભગવાને આવીને જ મારું રક્ષણ કર્યું હતું. માટે હે ઉત્તરા, તને જ્યારે દુઃખ પડે ત્યારે તું આ કોઈની પાસે ન જતી, આ કુંતાજી પાસે, આ પાંડવો પાસે પણ ન જતી, આ પિતામહ, આ ધૃતરાષ્ટ્ર કોઈની પાસે નહીં, તું સીધી દોડી અને ભગવાનના દ્વારે જાજી. આ ઉદ્દેશ દેવાયો હતો માટે ઉત્તરાજી સ્વયં ભગવાનની પાસે દોડીને ગયા. ભગવાનને કહે, હે પ્રભુ, મારા ગર્ભમાં નિપાત્ય, મારા ગર્ભમાં શિશુ રહ્યો છે, એ શિશુ હમણાં જ મરી જશે, કારણ કે નિપાત્ય નીકળી જશે, ગર્ભનો નાશ થશે, શિશુનો અંત થશે, પાંડવોનો છેલ્લા વંશજનો નાશ થશે. રક્ષણ કરો, રક્ષણ કરો. બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું અશ્વત્થામાએ. જે અશ્વત્થામા વિદ્યા મેળવવાની અંદર બ્રહ્માસ્ત્ર ચલાવી જાણે છે પણ પાછું વાળી શકતો નથી. એ ઉત્તરાના ગર્ભ તરફ જ્યારે વાળ્યું હતું ત્યારે એ ભગવાને સુદર્શન ચક્રના પ્રભાવે, તેજના પ્રભાવે શિશુ અંદર જે પડી રહ્યો છે શિશુનું રક્ષણ કર્યું અને બ્રહ્માસ્ત્રની પૂર્ણ અસરને ભગવાને નાબૂદ કરી, બ્રહ્માસ્ત્રની શક્તિને નાબૂદ કરી છે. ગર્ભમાં છે શિશુનું રક્ષણ થયું એ બીજો કોઈ નહીં પણ સ્વયં પરીક્ષિત જેવા મહારાજા હતા, જેનું ગર્ભથી જ ભગવાને રક્ષણ કર્યું છે. એક એક ક્ષણ પરમાત્મા રક્ષણ ના કરનારા છે. એક ક્ષણ પણ એવી નથી કે જે ક્ષણે ભગવાન રક્ષણ ન કરનારા હોય. એક એક પલ આપણા માટે કિંમતી છે. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ભગવાને એક એક પળ, એક એક ક્ષણ આપણું રક્ષણ કર્યું. એક ક્ષણ પણ એવી નથી. રાત્રે સૂતા હોય ત્યારે નાસ્તિક લોકો જે છે પોતે જીવનભર ગાતા હોય કે અમારું રક્ષણ કોઈ ભગવાન જેવું હોતું નથી, અમારું કોઈ રક્ષણ કરતું નથી. પણ એ મૂર્ખ સાંભળ, તું જ્યારે સૂઈ જા છો ત્યારે તારા શ્વાસોનું ધમણ પણ આ ભગવાન આવીને પોતે કરે છે. માટે તને જીવનદાન કેવળ અને કેવળ આ ભગવાન આપે. મારે ક્ષણે ક્ષણે રક્ષણ કરે છે. માટે પરમાત્માનું આરાધન કરવું જોઈએ. ખાલી આવ્યા ખાલી જશો, ખાલી આવ્યા ખાલી જશો, સાથે સુલૈયા લઈ જશો, સાથે સુલૈયા લઈ જશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે ઘનશ્યામ. હરી એક એક પલ જાય લાખની, હું તો મારા રે જપી લે ઘનશ્યામની. જૂઠા જગના જૂઠા ખેલ, જગના ખેલ, મનવા મારું તારું મેલ, મનવા મારો મારો મેલ. તું તો તોડી દેને સિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તારી એક એક પલ જાય લાખની, હું તો મારા રે જપી લે ઘનશ્યામની. તું તો માળા રે જપી લે
જ્યારે ગયા અને ઉત્તરાનું ભગવાને રક્ષણ કર્યું છે, આખીર આશીર્વચન લઈને પરત પધાર્યા છે. ભગવાન વિદાય લેતા હોય અને એ પરમાત્મા વિદાય લે પૂર્વની વાત છે કે સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરો પિતામહ ભીષ્મ પાસે જ્યાં બાણશૈયામાં સૂતા છે, એ બાણશૈયામાં સૂતેલા પિતામહ ભીષ્મ પાસે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મ એને ચલાવવા માટે, રાજ્યના કાર્યભારને શીખવા માટે, ધર્મનું શિક્ષણ મેળવવા માટે, રાજાના કર્તવ્યને શીખવા માટે જ્યારે જતા ત્યારે કહ્યું હતું કે ભગવાન પધારે તો મારી પાસે અવશ્ય લઈને આવજો. રથમાં બેસાડીને ભગવાનને લઈને આવ્યા છે. નીચે ઉતરી ભગવાન ગયા છે, પાંડવોની સાથે ગયા છે. સ્વયં પિતામહે ભીષ્મએ ભગવાનની ખૂબ આર્તનાદથી સ્તુતિ ભાવને રજૂ કર્યો છે. ભીષ્મ સ્તુતિ કરી અને પિતામહે ભીષ્મએ ભાવ પ્રગટ કર્યો છે. અંતમાં ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, ત્રિભુવન તારણ કમલ નયન, મને આવી દુષ્કર રૂપ સજા કેમ મળી? આ બાણોની શૈયાથી મને આવી સજા કેમ મળી? ત્યારે સ્વયં ભગવાને પરમાત્મા કહે છે કે અધર્મની સાથે તમે હતા એટલું નહીં, પણ તમે તમારી આંખોથી આ અધર્મને જોયો છે. જે દ્રૌપદીજીની સાથે દુશાસન દ્વારા ચીરહરણ થાય, એ ચીરને હરણ સમયે તમે એ સમયે કશું બોલ્યા નથી, માટે તમે આ અસહ્ય વેદનાને સહન કરવી પડે છે. આ વેદનાને તમારે ભોગવવી પડી છે. એ સમયે ધર્મરાજ યુધિષ્ઠિરને સ્વયં વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર જેવા પાઠોના પાઠ કરવાની આજ્ઞા પણ પિતામહ ભીષ્મએ કહ્યું હતું કે રાજાના પરમ ધર્મ છે. રાજાએ પરમ ધર્મ સમજી મોક્ષ ધર્મને સમજવો જોઈએ, રાજ ધર્મને સમજવો જોઈએ અને કર્તવ્ય નિભાવવા જોઈએ. ભગવાનની આગળ આવી અને ભાવ રજૂ કરતા થકા સ્વયં પિતામહ ભીષ્મ કહે છે કે હે પ્રભુ, હવે મને આમાંથી ઉદ્ધાર આપો. જ્યારે અસંખ્ય જીવાત્માઓને પીડા દેનારા એ પોતાની નજર સામે જ્યારે આવો અન્યાય જોયો દ્રૌપદીજી સાથે તો એ પીડા પોતાએ પણ ભોગવવી પડી છે. બાણશૈયા પર શું પડ્યું છે? અન્યાયને સાથ દેનારો તો કર્મમાં ભાગીદાર છે, દોષમાં ભાગીદાર છે, પણ અન્યાયને જોનારો વ્યક્તિ પણ એમાં એટલો જ ભાગીદાર છે જેટલો અન્યાયનો કરનારો છે. એક જગ્યાએ કહેવાય કે 4 વિદ્વાન વ્યક્તિ કાશીથી બ્રાહ્મણો ભણી અને પોતાના વિદ્યાભ્યાસ કરીને ઘર તરફ જતા હશે. ઘર તરફ જતા હતા અને કહેવાય કે પૂર્વના સમયમાં તો શું હોય કે ચાલીને જવાનું, એટલે ચાલીને માર્ગમાં જતા હશે અને આગળ ગયા તો એક ગામ આવ્યું જ્યાં આશરે કહેવાય કે વૃક્ષના છાંયડે આ 4 વ્યક્તિ ભૂખ્યા તરસ્યા બેઠા હતા. એમાં કોઈ શેઠ પસાર થયા એટલે એ શેઠે જે છે એમને પૂછ્યું કે તમે જમવાનું કઈ વ્યવસ્થા છે કે નહીં ભૂદેવ? એટલે કહે છે કે ના, કોઈ વ્યવસ્થા નથી. તરત જ કહે કે થોડી વાર અહીંયા બેઠો, હું ઘરે જાઉં અને બધું સીધું સામગ્રી લઈ આવું. કાચું સીધું લેવા માટે ઘરે ગયા. ઘેરે લેવા ગયા એટલે માર્ગમાં રસ્તામાં બેઠેલા ઓટે બેસેલા વ્યક્તિઓએ કહ્યું કે શું છે? કહે છે કે 4 ભૂદેવ વ્યક્તિ આવ્યા છે ને, એના માટે ભોજનની વ્યવસ્થા નથી, માટે હું ભોજન લેવા જાઉં છું. કાચું સીધું લઈ આવીને આપ્યું અને કહેવાય કે પેલા વ્યક્તિ તો ત્યાં ઝાડવાના છાંયડા નીચે જ ભોજન બનાવવા લાગ્યા. 4 વ્યક્તિ વિદ્વાન વ્યક્તિને એ ભોજન બનાવવા લાગ્યા. કહેવાય કે ભોજન બનાવવા મળ્યા. શેઠ તો ઘરે જતા રહ્યા. આ બાજુ કહેવાય કે એક આકાશ માર્ગમાં એક ચમડી જે છે મરેલા સર્પને લઈ અને ઉડી રહી હતી. મરેલા સર્પને લઈને ઉડી રહી હતી અને કહેવાય કે એ સર્પના મુખમાંથી ઝેર જે છે પેલા રાંધેલા ભોજનના પાત્રમાં અંદર પડી ગયું. જે રસોઈ થઈ રહી છે ખુલ્લા પાત્રમાં એ ઝેર પડ્યું અને ઝેર પડ્યું એ કહેવાય કે ચમડી તો લઈ અને જતી રહી, પણ ઝેર પડ્યું અને ભોજન ઝેર વિષયુક્ત થયું ને આ 4 વ્યક્તિ જમ્યા એટલે 4 વ્યક્તિ જે છે એ મૃતદેહ થયા, મરી ગયા. 4 લોકોના ત્યાં મૃત્યુ થયા. વિદ્વાન વ્યક્તિ, કોઈ લોકો ગામના આવી જોવે તો ઓહો, આ 4 જણા વિદ્વાન વ્યક્તિ આવા મૃત્યુ પામ્યા, 4 ભૂદેવ. હવે 4 જણા મૃત્યુ પામ્યા એટલે ત્યાં ધર્મલોકમાં ચર્ચા થઈ. ચિત્રગુપ્ત કંઈક મહારાજ, આ પાપ કોના માથે લખ્યું?
આ અન્યાય રૂપી પાપ જે છે કોના માથે લખવું? ધર્મરાજ કહે થોડી વાર શાંત રહો, મારી સાથે ચાલો. ધર્મરાજ ચિત્રગુપ્ત લઈ અને ત્યાં સ્મશાન ભૂમિ આવ્યા. આ ચારેય વ્યક્તિ કહેવાય કે મૃતદેહ છે એના અગ્નિ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવ્યો. ગામના જનો આવી અને અગ્નિ સંસ્કાર કરવા લાગ્યા. અગ્નિ સંસ્કાર શરૂ હતો ને એમાં કહેવાય કે ટોળી મંડળીઓ બેઠી હોય અને એ મંડળીઓમાં કહેવાય કે એક વ્યક્તિ જે છે એ બોલતો હતો કે જોયું, આ પેલો બહુ મોટો શેઠિયો ને ધનવાન, ખૂબ દાનેશ્વરી, આ દાનેશ્વરી જે બહુ થયો ને, આ દાનેશ્વરીએ જ આ ચાર લોકોને હણી નાખ્યા. ને આમ જ્યાં કહ્યું ત્યારે ધર્મરાજ કહે કે આ ચારેયના નામે આ પાપ લખી નાખો. શું કામ? તો કે આ અન્ન જે છે એ ચમડી લઈને જઈ રહી છે, એનો આહાર છે, પણ મરેલો સર્પ છે, અગાઉથી મૃત્યુ પામ્યો, એનો પણ કોઈ દોષ નથી. પણ આ ચાર લોકોએ નિંદા ટીકા કરી, માટે આ દોષી છે, માટે આ ચારેયને આ એની સજા મળવી જોઈએ. અને આ ચારેય બ્રાહ્મણોની જે હત્યા, બ્રહ્મ હત્યા, ચારેયના ખાતામાં લખી નાખો. ચારેયના ખાતામાં પરબારી આવી. જ્યારે કોઈ વ્યક્તિ નિંદા ટીકા કરવા લાગે છે, ધર્મ, સત્શાસ્ત્ર, દેવ, આપણા ધર્મમાં બતાવવામાં આવ્યું, ભગવાન શ્રી હરિએ પતિવ્રતા નારી, સાધુ પુરુષ, બ્રાહ્મણો, ધર્મશાસ્ત્રો, દેવ ઇત્યાદિનું કોઈ વ્યક્તિ નિંદા ટીકા કરે છે, આ પાપનો ભાગીદાર છે. જીભે કરી અને પાપ ભેગું કરી રહ્યો છે. માટે જીવનો ઉચ્ચાર શી રીતે કરવો જોઈએ? પિતામહ ભીષ્મને સ્વયં કહે છે કે તમે જે તમારા જીવનકાળની અંદર પૂર્વ સમયે એક પતંગિયું પકડી અને એને કાંટા સ્વરૂપ રૂકી દુઃખ આપ્યું હતું ને, એ અસંખ્ય વેદના જે જીવાત્માને થઈ, એ પતંગિયાની વેદના તમારે આ તીરોના માધ્યમ દ્વારા સહન કરવી પડી છે. આવી અસંખ્ય વેદનાઓ, અન્યાય આંખ સામે જોયો, એ આંખ સામે જોયું એનું આ પરિણામ છે. બાણ શૈયા ઉપર પિતામહ ભીષ્મ જે સૂતા છે, એ પિતામહ ભીષ્મની વિશે વાત કરે છે કે આ પિતામહ ભીષ્મ વાસ્તવમાં કોણ હતા? કહે છે કે શાંતનુ જે મહારાજા, એ શાંતનુ મહારાજા સ્વયં કહેવાય કે ગંગાદેવી જે પવિત્ર ભાગીરથી આ વહી રહી છે, આ સ્વયં ગંગાદેવીએ જ્યારે નારી સ્વરૂપ થઈ અને આ શાંતનુ રાજ્ય સાથે વિવાહ જીવનની અંદર બંધાયા હતા, એ જે વશિષ્ઠ ઋષિના શાપથી 8 વસુ મૃતદેહની અંદર મનુષ્ય યોનિમાં પ્રાપ્ત કર્યા હતા. પણ કહ્યું તો કે અમને તરત જ મુક્તિ મળે એવો ઉપાય બતાવો. કહ્યું કે તમને સ્વયં ગંગાને ત્યાં અવતરિત થશો અને તમામને મુક્તિ મળશે. શાંતુનુ રાજા સાથે ગંગાદેવીના વિવાહ થયા હતા. ગંગાદેવી સ્વયં પોતે કહે છે, સાક્ષાત નારી, પતિવ્રતા નારી કહે છે કે હું એક પણ પુત્રનો જ્યારે જન્મ થશે હું આપને નહીં સોંપું, આ પુત્રને ગંગામાં પ્રવાહિત કરીશ. એ સમયે શાંતનુ રાજા મૌન હતા, પણ છેલ્લા પુત્રના સમયે શાંતનુ રાજાએ જે છે એ માંગણી કરી અને પુત્રની આંગણી કરતા 8મા પુત્ર ધ્યો નામના વસુ જે છે એમને સોંપવામાં આવ્યા હતા. અને એ શાંતનુ રાજાએ જેનું પાલન કર્યું, જેને પુત્ર છોડી અને જતા રહ્યા, ગંગાજી સ્વયં પોતે પોતાના દેહને જે સમર્પિત ભાવ કર્યો છે, એ ભાવથી એ દર્શાવવામાં આવ્યું છે. સ્વયં પોતે શાંતનુ રાજોએ જેનો ઉછેર કર્યો છે, જેનું નામ રાખ્યું હતું દેવવ્રત. પિતામહ ભીષ્મનું નામ છે દેવવ્રત. આ દેવવ્રત જે છે એ રાજ્યના કુંવર તરીકે કાર્ય નિભાવી રહ્યા છે. એક સમયે જોવે છે કે રોજ પિતાશ્રી એ પોતાના મંત્રી સાથે જાય છે, એક નૌકામાં વિહાર કરે છે. આ દ્રશ્ય રોજ જોવે છે. એક નૌકામાં મત્સ્યગંધા નામની જે સત્યવતી નામની કન્યા, એની સાથે રોજ વિહાર કરે છે. આખિરકાર જઈ અને પોતાના પિતાનો ભાવ જાણ્યો છે, ભાવ જાણી કન્યાની માંગણી કરી છે, પિતાની સાથે વિવાહ કરવા તત્પર થયા. ત્યારે સત્યવતીના પિતાએ કહ્યું છે કે મારી કન્યાને રાજમાતાનો દરજ્જો મળે અને એના સંતાનોને આગળ રાજા થવાનો અધિકાર મળે તો હું મારી કન્યાનો હાથ આપું. અને એ સમયે સ્વયં દેવવ્રતજી ભીષ્મ પ્રતિજ્ઞા કરી, કઠોર પ્રતિજ્ઞા કરી કે હું આ હસ્તિનાપુરના રાજ્ય માટે બંધાયેલો છું. મારા અંત પ્રાણ સુધી, હું અંતકાળ સુધી આ હસ્તિનાપુરને વફાદાર રહીશ. હું વિવાહિત જીવનમાં નહીં પ્રવેશ કરું અને હંમેશને માટે આ રાજાના, આ ગાદીના રાજાનું હંમેશા ધર્મથી
એ જ્યારે પાલન કરતા હશે તો એ ગાદીને સમર્પિતના ભાવથી આત્મનિવેદન ભાવ રજૂ કરો છો. અને આ ગાદીને, હસ્તિનાપુરની ગાદીને પોતે શોભાવતા એ સમર્પિત થઈને ભાવ દર્શાવ્યો હતો. સત્યવતી સાથે વિવાહ થયા અને એ સત્યવતી જે કહેવાય કે ભગવાન વેદવ્યાસની માતા છે, એવી સત્યવતી સાથે સ્વયં વિવાહ થયા હતા. સત્યવતી અને શાંતુના વિવાહની કઠોર એવી ભીષ્મ પ્રતિજ્ઞા કરવાને કારણે એમનું નામ ભીષ્મ પડ્યું હતું. 135 વર્ષના અંતે આખિરકાર કુરુક્ષેત્રના યુદ્ધમાંથી પ્રભુએ એને મુક્તિ આપી અને ભગવાન પોતાના ધામની પ્રાપ્તિ કરાવી હતી. ભગવાન અતિ દયાળુ છે. ધર્મરાજ યુધિષ્ઠિર સ્વયં ઉત્તરાના ગર્ભમાં રહેલા શિશુને આખિરકાર બધું સોંપવાનો વિચાર કરતા હોય. આ બાજુ કહેવાય કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા દ્વારિકાની અંદર જતા રહ્યા, જ્યાં ભગવાને ગાંધારીજીના શાપને ગ્રહણ કરી ભગવાન આખિરકાર આ લોકમાંથી વિદાય લીધી હતી. આ બાજુ ધર્મરાજને એના અપશુકનો થયા હતા. અપશુકનોના ભાવ દર્શાવ્યા છે. અર્જુનજી જ્યારે દ્વારિકા ગયા જોવે તો ત્યાં તો યાદવા સ્થળી નિર્માણ થઈ છે. ભગવાન આ લોકમાંથી વિદાય થઈ છે. એમના તમામ પટરાણીઓ રૂક્ષ્મણીજી, સત્યભામા આ બધાને લઈ અને માર્ગમાં આવતા હોય ત્યારે જે અર્જુનજી એક સમયે કુરુક્ષેત્રના મેદાનમાં ગાંડીવનો ટંકાર કરતા હોય ને આખી કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં સર્વને ધ્રુજાવતા હોય એવા અર્જુનજી એ કહેવાય કે એ સમય લૂંટાયા છે. કાબાઓ લૂંટારુથી લૂંટાયા છે. ધન અને નારીને લઈને આવનારા હાથમાં ગાંડીવ છે એવા અર્જુનજીને કાબાઓ લૂંટી ગયો. સમય સમય બલવાન હે નહીં માનવ બલવાન, અર્જુન કાબા લૂંટ ગયે વહી ધનુષ વહી બાણ. એના એ જ ધનુષ અને એના એ જ તીર હતા, પણ એક સમયે જે ટંકાર કરી ધરતી ધ્રુજાવાનો શક્તિ સામર્થ્ય હતી એ સમય પરિવર્તન થઈ ગયો અને કાબાઓ લૂંટારો જે છે લૂંટીને જતા રહ્યા. બધાને લઈ અને આવ્યા છે, સમાચાર આપ્યા છે, સર્વ રડવા લાગ્યા છે અને આખિરકાર વિચાર કર્યો છે કે હવે હું પણ મારા પુત્રને ગાદી સોંપું ને એમ ભાવથી ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના ભાવ રજૂ કરતા થકા પરીક્ષિત જેવા મહારાજાને રાજા કર્યા છે, મહારાજા બનાવ્યા. પોતે સર્વે સ્વર્ગમાં પ્રયાણ કર્યું છે. સ્વર્ગના માર્ગે આ વ્યાસજી વગેરેની ગુફાઓને પાર કરતા કરતા સ્વર્ગારોહણ કર્યું છે. માર્ગમાં દેહ પડી ગયા છે અને એકમાત્ર કૂતરા સાથે સ્વયં ધર્મરાજ જે યમરાજ હતા એ પોતે એ કહેવાય કે સ્વયં એમના યોગ્ય ધામને વિશે ગયા છે, યમલોકને વિશે ગયા છે. બહુ અદ્ભુત લીલા છે કે સ્વયં પરમાત્માની લીલાઓની અંદર આ તીર્થાટન કરવાનું આ ભાવ ક્યારે જાગૃત થાય? તીર્થમાં જવાની ઈચ્છા ક્યારે થાય? તો કે જ્યારે સર્વ તરફથી વૈરાગ્ય ભાવના જાગૃત થાય ત્યારે તીર્થાટનનો ભાવ જાગૃત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ લોકમાંથી જે વિદાય લીધી ત્યારે એ વિદાય વૈરાગી ભાવ થયો અને વૈરાગી ભાવથી ચાલી નીકળ્યા હતા. અને એ ભાવ જ્યારે પરમાત્માની વિદાય લીધીને ત્યારે આ પ્રભાસના ક્ષેત્રમાં વિદુરજી અંત સમયમાં મળ્યા હતા. જે ઉદ્ધવજી મળ્યા હતા અને ઉદ્ધવજીને ભગવાને બ્રહ્મ જ્ઞાન કરાવ્યું હતું. કહ્યું હતું કે મારા પરમ મિત્ર, મારા પરમ ભક્તરાજ વિદુર જે છે મારામાં બહુ અતિ સ્નેહ હેત કરનારા છે, એ મારે વિરહથી રહી નહીં શકે, માટે એમને સમાચાર આપજો ને એ વિદુરજીને કહેજો કે આપ મૈત્રેય મુનિના આશ્રમ જાઓ, જ્યાં પ્રભુની આરાધના કરતા આપ પણ સર્વે મને પામી જશો. આ વિદુરજી પણ વારે વારે અપમાનિત થવાને કારણે થઈ વિદુરજી તીર્થાટન કરતા કરતા સ્વયં પોતે જે છે પવિત્ર આવા રમણીય યમુના વગેરે ધરાઓને પાર કરતા કરતા એ પોતે આગળ વધ્યા હતા. આ વિદુરજી કોણ હતા એમ કહેતા થકા સૂત પુરાણીજી કહી રહ્યા છે કે પૂર્વ સમયમાં માંડવ્ય નામના એ ઋષિ હતા. આ માંડવ્ય નામના ઋષિ જ્યારે ધ્યાન કરી રહ્યા હતા, એક સમયે ચોર લોકો નીકળ્યા અને ચોર લોકોએ જે છે એક રાજાનું ધન ચોરી કરી અને કહેવાય કે સૈનિકો પાછળ પડ્યા, જેના ભયભીત થઈ અને રાજાનું ધન આ માંડવ્ય નામના ઋષિની ઝોપડીની અંદર ફેંકી દઈ અને ચોર લોકો સંતાઈ ગયા છે. સૈનિકો આવ્યા છે, માંડવ્ય રુચિને પણ બંધક બનાવ્યા છે, ધન પણ મેળવી લીધો. નિશ્ચય કર્યો કે આ જ ચોર છે. એમને લઈ અને કહેવાય કે રાજા પાસે ગયા છે. રાજાએ જોયું નથી કે કોણ છે. તમામને સજા આપી દેવામાં આવી કે તમામને સૂળીની સજા મળે.
માંડવ્ય ઋષિને પણ શૂળીની સજા જે છે અર્પણ કરવામાં આવી છે. માંડવ્ય ઋષિને શૂળીની સજા આપવામાં આવી, પણ માંડવ્ય ઋષિ કહેવાય કે 2 હાથ જેટલા ઊંચા રહ્યા છે શૂળી ઉપર. તપસ્વી તપોના કારણે શૂળીની પીડા નથી થઈ. સૈનિકોએ સમાચાર આપ્યા છે, રાજાને જઈને કહેવા લાગ્યા. રાજા સ્વયં દર્શન કરવા આવ્યા છે. શૂળી પરથી રુચિને નીચે ઉતારી કહે છે કે આપ કોણ છો? આપને હું ઓળખી ન શકું. રાજાની આગળ પોતાની ઓળખાણ પ્રસ્થાપિત કરી માંડવ્ય ઋષિ ત્યાંથી ચાલતા થયા છે. સીધા યમલોકની અંદર જઈ યમરાજની પાસે જઈને શાપ આપ્યો છે. યમદેવને કહે છે કે તમે મને આવી શૂળીની સજા કેમ આપી? ત્યારે કહે છે કે બાલ્યાવસ્થાની અંદર તમે સ્વયં જે છે રમત રમતા થકા નાનપણની અંદર એક પતંગિયું પકડી અને એ પતંગિયાને તમે શૂળીની સજા આપી હતી ને જેના પરિણામે તમારે આ શૂળીનું દુઃખ ભોગવવું પડ્યું છે. પતંગિયાને પકડી અને કાંટાની અંદરથી પરોવ્યું હતું અને જે આ તમારે શૂળી. અને આવું જ્યારે કહ્યું ત્યારે માંડવ્ય ઋષિ કહે છે કે જ્યારે મારું બાળપણની ઉંમર હતી ત્યારે મારા એ 5-7 વર્ષના એ સમયગાળામાં હું અબુદ્ધ અને અજ્ઞાની હતો. એ સમયે મારા કર્મનો દોષ મને નહીં પણ મારા માતા પિતાને મળે છે. બાળક જ્યારે નાની એવી 5 વર્ષ સુધી બાળક એ ભગવાન રૂપ કહેવામાં આવે છે. 5 થી 10 વર્ષનું બાળક એના જે પણ કર્મ છે એ ભોગવવા માટે કોણ જવાબદાર છે? એ ભોગવવા માટે એના માતા પિતા જવાબદાર છે. કારણ કે માતા પિતા જેવું સિંચન કરે છે એવું સંતાન જે છે એ શીખે છે. કર્મ એવા શીખે છે. માટે એ સમયે હું ભોગીદાર નથી, પણ તેમ છતાંય મને એ દર્શની સજા દીધી. માટે હું તને શ્રાપ દઉં છું કે જા તું પૃથ્વી પર જન્મને પામે અને દુઃખી થા. અને એ જ્યારે આવું કહ્યું ત્યારે સ્વયં કહેવાય કે પિતામહ ભીષ્મ જે પોતાના રાજ્યભારને સંભાળનારા હોય એવા દાસી પુત્ર તરીકે સ્વયં વિદુરજી ત્યાં જન્મ યોનીને પામ્યા હતા. ખૂબ અદ્ભુત લીલાને વર્ણવિત કરતા કહે છે કે હે રાજન સાંભળ, આ પરમાત્મા જુદી જુદી લીલાને કરનારા છે. સ્વર્ગારોહણ જ્યારે પાંડવોએ કર્યું, ઉત્તરની રાજાની કુંવરી ઈરાવતી નામની નગરીની અંદર જે વસી રહી છે એવી ઉત્તરની રાજાની કુંવરી સાથે સ્વયં પરીક્ષિત જેવા મહારાજાના વિવાહ થયા છે. પરીક્ષિત રાજા જ્યારે વિવાહિત થયા 4 જન્મેન્જય આદિ પુત્ર થયા છે. કૃપાચાર્યને પોતાના ગુરુદેવ કર્યા, યજ્ઞ વિધાનો કર્યા. કુરુક્ષેત્ર, ભદ્રાશ્વ, કેતુમાલ વગેરે ખંડો, ભારત, ઉપબ્રહસ્વ વગેરે ખંડોને જીતવા લાગ્યા છે. કિમ પુરુષ વગેરે ખંડોને જીતવા લાગ્યા. પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા. ચારે તરફ પોતાનું ધર્મમય આવરણ થયું છે. ધર્મના આવરણથી પોતે રાજા ખૂબ સમૃદ્ધિવાન થયા છે, મોટા સમ્રાટ બન્યા છે. અને એવા રાજા કહેવાય કે એક સમયે ચાલી રહ્યા હોય અને સરસ્વતી નદીના કિનારે આવ્યા છે, જ્યાં એક દ્રશ્ય પોતે જોયું છે. એક કાળો પુરુષ હાથમાં લાકડી લઈ એક ગાય અને એક બળદને જે છે મારી રહ્યો છે. કાળો પુરુષ મારી રહ્યો હતો અને પરીક્ષિત રાજાથી આ સહેવાયું નહીં એટલે દોડીને પાસે આવ્યા છે. મ્યાનમાંથી તલવાર ખેંચી ઉગામી અને મારવા જાય. કાળો પુરુષ કહે છે ક્ષમા કરો, ક્ષમા કરો રાજન, ક્ષમા કરો. એ સમયે સ્વયં ગાય બનેલી પૃથ્વી જે છે પરીક્ષિત રાજાને કહે છે કે ધન્ય હો મહાત્મા, તમને ધન્ય હો. તમારી જેવા રાજર્ષિઓના કારણે આ પૃથ્વી પર ધર્માચરણને અંકુશ નિયમનની અંદર છે. પરીક્ષિત રાજાએ આ પૃથ્વી સાથે સંવાદ કર્યો છે. પરીક્ષિત રાજા કહે છે કે આ કોણ છે? કહે છે કે આ ધર્મ છે, જેના 3 પગ કાપી નાખવામાં આવ્યા છે, એક પગ પર ઊભો છે. આ ધર્મના 4 પગ રૂપી શું છે? તો આપણે શ્રવણ કરી ગયા કે ધર્મના 4 પગ સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 એ ધર્મના પગ છે. ધર્મવાન વ્યક્તિની અંદર આ 4 ગુણ રહેલા છે. 4 ગુણ યુક્ત હોય ત્યારે ધર્મપણું એની અંદર છે. આવો ધર્માત્મા પુરુષ સ્વયં પરીક્ષિત રાજા જોવે છે. પરીક્ષિત મહારાજાએ 4 પગ સાંધી આપ્યા છે. પૃથ્વીએ કહ્યું કે અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. એમને મુક્ત કર્યા છે. અને કાળો પુરુષને જ્યાં મારવા માટે તત્પર થાય એવા સમયે કાળો પુરુષ કહે છે કે મહારાજા હું શું કરું? મને ભગવાન આ લોકમાં હતા ત્યાં સુધી મારો પ્રવેશ નહોતો, પણ બ્રહ્માજીએ સ્વયં આજ્ઞા કરી છે. હું સ્વયં કળિયુગી છું અને હું કળિયુગ, મને બ્રહ્માજીએ આજ્ઞા કરી છે, માટે મને રહેવા માટેના સ્થાન આપો. બ્રહ્માજીના કહેવાથી હું આવ્યો છું, મને રહેવાના સ્થાન આપો. આમ જ્યારે કહ્યું
ત્યારે પરીક્ષિત રાજાએ પ્રથમ તો સાવ મનાઈ કરી, કળિયુગને સ્થાન આપવાની જ મનાઈ કરી. પણ કહે છે કે બ્રહ્મદેવના મને મારા પર અનુગ્રહ થયો છે. અત્યારે ભગવાનના ગયા પછી દ્વાપરના અંત પછીનો આ સમય છે, આ કળિયુગી સમય છે, અને કળિયુગના સમયમાં મારું સ્થાન રહેલું છે. મારા મિત્ર ધર્મ સાથે હું રહું છું, પણ મને સ્થાન આપો. જ્યાં માંગણી કરી તો સ્થાન માટે બંધાયેલા પરીક્ષિત મહારાજા કહે છે કે જ્યાં મદિરા પાન થતું હોય ત્યાં તારો વાસ થાય, જ્યાં હિંસા કાર્ય થતા હોય ત્યાં તારો વાસ થાય, જ્યાં વ્યભિચારાદી કર્મ થતા હોય ત્યાં તારો વાસ થાય. અને ચોથું સ્થાન બતાવવામાં આવ્યું, જ્યાં જુગાર વગેરે રમાતા હોય ત્યાં તારો વાસ થાય. કળિયુગને આવા 4 સ્થાન હતા. કળિયુગ કહે કે આ તો દૂષણ છે, આમાં રહેવું યોગ્ય નથી, મને અન્ય સ્થાન આપો. અનન્યની માંગણી કરી ત્યારે કહે છે કે જા તો અનિતિ પૂર્ણ લેવાયેલા ધનની અંદર, સ્વર્ણની અંદર તારો વાસ થાય. સ્ત્રીની અંદર એ કળિયુગી વાતાવરણની ભાવના દર્શાવતા જ્યાં મોહાંધ બનવામાં આવે છે, મોહાંધ ભાવથી તારો વાસ થાય. અને એવો કળિયુગ જે છે રાજ્ય કરવા લાગ્યો છે. સુખદેવજી મહારાજની અદ્ભુત ગાથા, જેમાં સૂત પુરાણી સ્વયં જે છે આ લીલા શૌનકાદિક ઋષિમુનિઓને કહી રહ્યા છે કે રાજન સાંભળ, તમારો પ્રશ્ન હતો કે પરીક્ષિત રાજાને શાપ કેવી રીતે થયો. પરીક્ષિત રાજા પોતાનું રાજ્ય કેતુમાલ, ભદ્રાશ્વ, કિમપુરુષ વગેરે ખંડો જીતીને રાજ કરતા હોય, કળિયુગને વાસ આપી દેવામાં આવ્યો છે. આ દેશના રાજાઓ એવા સમર્થ હતા કે જ્યાં કળિયુગ પણ એને પૂછીને આવે. સામર્થ્યવાન ધર્મવાન રાજા કળિયુગને પણ પૂછ્યા વિના પ્રવેશ ન કરી શકે એવા ધર્માત્મા પરીક્ષિત રાજા રાજ્ય કરી રહેલા હતા. એક સમય પોતાના ભંડાર ગૃહની અંદર ગયા છે. એક સરસ મજાના લાકડાની પેટીની અંદર એક સરસ મજાનો હીરા નંગ જડિત સ્વર્ણમય મુંગટ જોયો છે. અને મુંગટ જોતાની સાથે વિચાર થયો કે આવો સરસ મુંગટ મારા પિતાશ્રીએ કેમ નહીં કહ્યું હોય, દાદાશ્રીએ કેમ નહીં કહ્યું હોય, આવો મુંગટ તો રાજાને શોભે. આવો મુંગટ લઈ અને પોતે ધારણ કર્યો છે. અને આ મુંગટ વિશે કહેવાયું છે કે આ મુંગટ બીજો કોઈનો નહીં પણ મગધ દેશનો રાજા જરાસંધનો આ મુંગટ હતો, જે ભીમસેન ભગવાનની મનાઈ કરવા છતાં પણ જરાસંધને હણ્યા પછી આ મુંગટને એમના પુત્ર પાસે જયસેન પાસેથી લઈને પોતે આવેલા હતા. ભગવાને મનાઈ કરી હતી કે આ મુંગટ જે છે અનીતિ અને અધર્મનું પ્રમાણ છે, માટે ન લો. પણ તેમ છતાંય ભીમસેનને મુંગટ જોયા પછી આસક્તિનો ભાવ થયો અને ભીમસેન લઈને આવ્યા હતા. પણ ભગવાનના મનાઈને કારણે પહેર્યો નહોતો, બસ લાકડાની પેટીમાં પોતાના ભંડાર ગૃહમાં રાખ્યો હતો. આ મુંગટ લઈ અને કહેવાય કે પરીક્ષિત રાજાએ માથા પર જ્યારે ધારણ કર્યો, ધારણ કરતાની સાથે વિચાર આવ્યો છે કે હું તો રાજર્ષિને, મારે તો મૃગ્યા કરવું જોઈએ. રાજાનો રાજધર્મ નિભાવવા મૃગ્યાકરમાં વનમાં ગયા છે. શિકારના ભાવનાથી વનમાં ગયા છે. વનની અંદર ગયા છે અને વનમાં ગયા છે. સૈનિકોથી વિખૂટા પડ્યા, માર્ગમાં આગળ ગયા છે. ખૂબ તુષાતુર થયા છે, તરસ લાગી છે, કોઈ પાણીનું પૂછનારું નથી. જોયું છે એક આશ્રમ દેખાયો છે. આશ્રમ પર્ણકુટીની અંદર એક શમિક નામના ઋષિ ધ્યાનસ્થ બેસી અને ધ્યાન કરી રહ્યા છે. ધ્યાન કરતા કરતા પ્રભુનું આરાધન કરે છે. એમના શૃંગી વગેરે પુત્રો બાજુના નદીના ધરા પાસે કહેવાય કે રહી અને સ્નાનાદિ કર્મ વિધાનો કરી રહ્યા છે. બાળ મિત્રો અન્ય આશ્રમમાં રમી રહ્યા છે. શમિક ઋષિના આશ્રમમાં ગયા છે. તુષાતુર બનેલા રાજા જોવે છે પરીક્ષિત કે સામે ઋષિ બેઠા છે. ઓ ઋષિવર, જળ પ્રદાન કરો. રાજાને આસન ન આપવામાં આવ્યું, જળ ન આપવામાં આવ્યું, આખીર ક્રોધ વ્યાપ્યો છે. એટલા માટે તો ભગવાને આપણને બધી જ આજ્ઞાઓ લખતા થકા મહારાજે ખૂબ અદ્ભુત વર્ણવિત કર્યા ને કે 6 વ્યક્તિ આવે ત્યારે ઊભું થવું, સન્મુખ જવું, મધુર વચને બોલાવા, આસન આપવા ઇત્યાદિ કે કરી એમનું સન્માન કરવું. તપસ્વી, યોગી, ઋષિ, વિદ્વાન, આ બધા વિશે ભગવાને કહ્યું છે. કારણ કે આ શ્રાપના ભોગી ન થઈએ. રાજા જેવા રાજા પધારે, સન્માનનો ભાવ દર્શાવ્યો છે. રાજાને ક્રોધ વ્યાપ્યો, જોયું મરેલો સર્પ હતો, તીરથી લઈ અને ઋષિના ગળામાં નાખ્યો છે. ઋષિએ આંખ ખોલી નથી પણ જાણ્યું કે આ તો દેહ રચના છે, માઇક દેહમાં શું લોભાવાનું. ધ્યાનસ્થ બની અને ઋષિ શમિક ધ્યાન કરી રહ્યા છે. પરીક્ષિત રાજા આખિરકાર જતા રહ્યા છે. આ બાજુ કહેવાય કે બાળ મિત્રો સાથે શૃંગી ઋષિ પધારે છે. જોવે પિતાના ગળામાં સર્પ છે. અન્ય મિત્રોને પૂછ્યું
તો કહે છે કે અહીં રાજન પધાર્યા હતા, પરીક્ષિત જેવા રાજા પધાર્યા, જેણે તમારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. આખીરકાર જળની અંજલિ ભરી છે, જળની અંજલિ ભરીને શાપ આપ્યો કે જે મારા પિતાના ગળાની અંદર આવો મરેલો સર્પ પધરાવ્યો છે, એ આતતાયી થયો છે, એ બુદ્ધિથી ભ્રમિત થયો છે, માટે એવા રાજર્ષિને હું શાપ આપું છું કે આવા રાજર્ષિ આતતાયી રૂપમાં કેવા કે તક્ષક નાગથી 7 દિવસની અંદર જ આખીરકાર મૃત્યુને પ્રાપ્ત કરવું. શાપ આપ્યો છે, જળ નીચે મૂક્યું છે. શાપ આપવાને કારણે પિતાશ્રી શમીકની આંખો ખુલી ગઈ છે. આંખો ખુલીને કહે કે બેટા, આ તે શું કર્યું? આ શાપ ન આપવો જોઈએ, કારણ કે ગમે તેમ તો એ આપણા રાજા છે. રાજા પિતાના રૂપમાં હોય, પાલકના રૂપમાં હોય, માટે એને શાપ ન દેવાય. કહે છે કે પિતાશ્રી, એકવાર મુખમાંથી શાપ નીકળી ગયો, હવે કેવી રીતે પ્રાયશ્ચિત કરું? પણ ભગવાન એની અવશ્ય એ દયા કૃપા કરશે. આ બાજુ પરીક્ષિત રાજાને સમાચાર મળ્યા છે, અને સમાચાર મળતા ખ્યાલ આવ્યો કે 7 દિવસમાં મૃત્યુ. તમામ રાજપાટ વગેરે ત્યાગ કર્યા, પોતાના જન્મેન્જય વગેરે પુત્રને સર્વસ્વ કાંઈ સોંપી દઈ અને આખીરકાર રાજા અનશન વ્રત ધરી અને ગંગાના પવિત્ર તટ કિનારે આવી ગયા છે અને જ્યાં પ્રાયશ્ચિત કરવા લાગ્યા છે. ઋષિમુનિઓને ઉપાયો પૂછવા લાગ્યા છે. અનેક ભૃગુ ચવન વગેરે અંગીરા વગેરે ઋષિઓને ઉપાય પૂછે છે. એવા ઋષિઓને પ્રશ્ન કરીને પૂછી રહ્યા છે, પ્રાયશ્ચિતના વિધાનો કરી રહ્યા છે, અનશન વ્રત લઈને બેઠા છે. ભગવાનની આ લીલાની અંદર કહે છે કે ભગવાનના સ્વયં જેનું રક્ષણ કર્યું છે એવા પરીક્ષિત રાજા સ્વયં ભગવાન પરમાત્માના પુત્ર પ્રદ્યુમ્નના અનિરુદ્ધના વજ્રનાભ, જેને મથુરા મંડળની ગાદી સોંપાવી હતી અને રક્ષણની જવાબદારી પોતાના પુત્ર જન્મંજયને આપી હતી. પરીક્ષિત જેવા મહારાજાની લીલાને વર્ણન કરતા કહે છે કે આવા પરીક્ષિત રાજા ગંગાને કિનારે પ્રભુનું આરાધન કરી રહ્યા છે, પ્રભુના ધર્મ પાલનની અંદર દ્રઢ થયા છે. હવે તો કંઈ નથી કરવું. શાપ થયો, આ લીલાને પ્રશ્નના નિરાકરણ કર્યા. ત્યાર પછી લીલાને વર્ણવિત કરતા કહે છે કે રાજન સાંભળ, સ્વયં ભગવાનના પુત્ર વેદવ્યાસ ભગવાનના પુત્ર સ્વયં સુખદેવજીની હું તને લીલા કહું છું, જેને મરણ સુધારવા માટે, પરીક્ષિત જેવા મહારાજાનું મરણ સુધારવા માટે સ્વયં સુખદેવજી મહારાજ પધાર્યા. એ ભાવ દર્શાવું છું, કારણ કે મૃત્યુ માટે કહેવાયું છે, દૃષ્ટો મપી દયા રહિતો કૃષ્ણ તવાસ્મી ન સાસ્મી પરસય. મરણ સુધારવા માટે, આપણું મરણ સુધારવા માટેનો આપણો ઉપાય એટલે આ ભાગીરથી સંહિતા, ભાગવતી ગાથા આપણું મૃત્યુ સુધારે છે. પરીક્ષિત જ્યાં વિરાજમાન છે, અનશન વ્રત લઈને બેઠા છે, જ્યાં ડિમાન્ડ ઉત્પન્ન થાય, ત્યાં સપ્લાય શરૂ થાય, ત્યાં પુરવઠો, ત્યાં જથ્થો આવે, ત્યાં સ્વયં જ્ઞાન આવે. જો સ્વયં પરીક્ષિત રાજાની અંદર ભાવના થઈ છે કે બસ હવે મારે પ્રભુનું આરાધન કરવું છે, અને આ બાજુ દેવ ઈચ્છાએ સ્વયં કહેવાય કે ભગવાનના પુત્ર સ્વરૂપ સ્વયં વ્યાસ ભગવાનના પુત્ર સ્વયં સુખદેવજી મહારાજ પોતે પધાર્યા છે. તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો યદચ્છયા ગામટમાનો નેપ્યક્ષ અલક્ષલિંગો નિજલાભવેત ઋતક્ષ બાલેર્વધુર્વેશ. આ વ્યાસ ભગવાન કેવા છે? જે દિગંબર અવસ્થાની અંદર છે, 16 વર્ષની ઉંમર છે, અવધૂતના જેવો વેશ છે, જેણે કંદોરો લંગોટ વગેરે કેવા કે ધારણ નથી કર્યા અને ઘૂંટણ સુધી જેના લાંબા હાથ છે. મને કહેતા ગર્વ થાય કે મારા ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણના હાથ પણ આજાન બાહુ ચિતડા લોભે. આપણા નંદ સંતોએ જે ગાયું ને, ભગવાન કેવા છે? આજાન બાહુ છે. આજાન બાહુ ચિતડા લોભે. ભગવાનની એવી મૂર્તિ છે, મૂર્તિ ઊંચી રે વખાણું 164 સુપરમાણુ. શોભાના પદમાં ગાયું છે, શોભાશી કહું રે રૂડી. ભગવાનની વર્ણન છે. ભગવાનના હાથ કેવા છે? આજાન બાહુ, ઘૂંટણ સુધી લાંબા છે. એવા જ સુખદેવજીના હાથ પણ, સુખદેવજી મહારાજના આવા હાથ લાંબા છે
અને એવા સુખદેવજી મહારાજ જેની દ્રષ્ટિ હંમેશા નાસિકાના અગ્રભાગમાં છે, વિશાળ વક્ષસ્થળ દેખાઈ રહ્યું છે, અને આવા શ્યામ વર્ણ અતિ તેજસ્વી ચળકાટ ધરાવતા સર્વએ પ્રાર્થના કરી લે. અને એવા સુખદેવજી મહારાજ જ્યારે પધાર્યા, અને સુખદેવજી મહારાજ પધારતાની સાથે પરીક્ષિત વગેરે મહર્ષિઓ આ ઊભા થયા છે. સર્વએ પધારો પધારો પધારોનો જયનાદ કર્યો છે. આવા ઋષિવર પધાર્યા અને દેવતાઓ પણ જાણ્યું કે અહીંયા એક દિવ્ય સંગમ થવાનો છે. સર્વ આવી અને વિરાજમાન થયા છે. પરીક્ષિત રાજા એ સર્વ એમની સામે ઊભા છે. સુત પુરાણીની આગળ સ્વયં લીલાને કહેતા થકા શૌનકાદિક પ્રશ્ન કર્યો છે કે આ સુખદેવજી મહારાજનું જીવન કહે છે કે વ્યાસ ભગવાન અને અરુણી દેવીના આગ્રહથી જે પુત્ર જન્મ થયા, ગર્ભધારણ સંસ્કાર ઇતિ દયા થયા, 12 વર્ષ સુધી જે શિશુ માતાના ગર્ભમાં રહ્યો, જન્મ લેવા માટે પ્રસવ પીડા માટે માતા અસહ્ય વેદના અરુણીજી સહન કરે. ભગવાન વેદ વ્યાસે પાસે જઈને કહ્યું છે, હે પુત્ર, તમારી માતાને અસહ્ય પીડા થાય માટે બહાર પધારો. પણ પુત્ર જે છે કહે છે કે હું જો બહાર આવું ને તો માયાના આવરણ મને ઘેરી લે, માટે પિતાશ્રી હું બહાર ન આવું. અને એ સમયે કહે છે કે હે પુત્ર, હું તમને એવું અભયપદ અપાવીશ કે જે અભયપદથી તમે મુક્તિ મેળવશો. 12 વર્ષે જેનો જન્મ થયો છે એવા સ્વયં સુખદેવજી મહારાજ છે. એવા સુખદેવજી મહારાજ જ્યારે જન્મ પામ્યા, ધીમે ધીમે ચંદ્રકળાએ વૃદ્ધિ પામ્યા, મોટા થવા જઈ રહ્યા. આ 16 વર્ષની ઉંમર થયા, ઘરબારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. ભગવાન વેદવ્યાસ પાછળ પાછળ દોડ્યા. વૃક્ષો કહે છે ધન્ય છે સુખદેવ, જેમને વૃક્ષો પણ ધન્યતા કહે છે. અને વ્યાસ ભગવાને આગળ દ્રશ્ય જોયું કે એક નારીઓ જે છે અપ્સરાઓ સ્નાન કરી છે, નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે. અપ્સરાઓ જે છે સુખદેવજીને જોઈ અને વસ્ત્ર ન પહેર્યા, પણ જેવા ભગવાન વેદવ્યાસ આવ્યા વસ્ત્ર પહેરી લીધા. અપ્સરાઓને કહે છે કેમ? તો કહે છે કે સુખદેવની દ્રષ્ટિ તો સમદ્રષ્ટિ છે, એના માટે સ્ત્રી પુરુષ આવો કોઈ ભેદ નથી, માટે એવી નિરાવરણ દ્રષ્ટિ છે, આવરણ વિનાની દ્રષ્ટિ છે, માટે ધન્ય છે આવા સુખદેવને. આવા સુખદેવજી સ્વયં ગુરુવરની જ્યારે શોધ નીકળીને ત્યારે એવા સુખદેવ સ્વયં ગુરુવર મેળવવા માટે પોતે જ્યારે આજ્ઞા માગીને ત્યારે એવા સુખદેવજી મહારાજ પોતે પોતાના પિતાના કહેવાથી જનક વિદેહી રાજાને પોતાના ગુરુદેવ કર્યા હતા. પરીક્ષા કરવાની ભાવના થઈ અને સુખદેવજી મહારાજે સળગતું બતાવ્યું. કોઈ સૈનિક દોડીને આવીને કહે છે કે રાજા મહારાજા, આ બધું તમારું સળગી રહ્યું છે. સુખદેવજી મહારાજ જોવે છે જનક વિદેહી શું વિચાર કરે છે. જનક જેવા વિદેહી રાજાની સ્થિતિ કેવી છે એ બતાવે છે. જનક જેવા રાજા કહે કે આ જે મિથિલા વગેરે નગરી છે, આ જે કાંઈ પણ બળી રહ્યું છે એ તો આ જગતનું છે, આમાં મારું કાંઈ બળતું નથી. આ એની સમજણ, આ એની નીતિ ધર્મ છે. એવા ગુરુવર કરી જ્ઞાન મેળવ્યું છે. અને એવા સુખદેવજી વનમાં ભ્રમણ કરતા હોય એવા સમયે કહેવાય દેવ કહે પોતે જ્ઞાની રે સુન ઉપ ભાગવત વાણી. દેવ કહે પોતે જ્ઞાની રે સુન ઉપ ભાગવત વાણી. यह दूसर भव जल धारा बिन भजन हो निस्तारा. यह दूसर भव जल धारा बिन भजन हो निस्तारा. हरि नाम तुमर सुख आनी रे पुख भागवत वाणी. देव कहे सुनि ज्ञानी रे सुन उप भागवत वाणी रे सुन उप भागवत वाणी रे सुन उप भागवत वाणी. સુખદેવજી એક વૃક્ષના સ્વયં છાંયડે બેઠા હોય એવા સમયે 2 શિષ્યો જે ભગવાન વેદવ્યાસ દ્વારા મોકલ્યા છે, જે શિષ્યો શ્લોકનું ગાયન કરી રહ્યા છે. અહો બકીયમ સ્તનકાલ કૂટમ, ભગવાનના શ્લોકનું ચિંતન કરતા કરતા અડધો શ્લોક શીખવાડ્યો હતો અને અડધો શ્લોક ગાતા ગાતા નીકળ્યા હતા કે લેભે ગતિતમ ત્રાયુધ્ય ચિતામ તનુન્વયમ કમ વા દયાલુ.
જે પૂતનાવધનો શ્લોક છે. અને આવો ગાતા ગાતા નીકળ્યા, કાને અથડાયો, શબ્દ અથડાયાના સાથે પોતાનું ચિત્તવૃત્તિ ખેંચાણી શિષ્યો પાસે જઈને કહે છે, આપ તો મારા પિતાશ્રીના શિષ્યો છે. કહે છે કે હા, અમને લેવા માટે મોકલ્યા છે. આખિરકાર સ્વયં સુખદેવજી મહારાજ ઘરે પધાર્યા છે. સુખદેવજી મહારાજને પોતાના પિતાશ્રીએ પૂર્ણ ભાગવત સંહિતાનું જ્ઞાન કરાવ્યું છે. 18,000 શ્લોકોથી સંપન્ન આવી ગાથા જે છે સ્વયં જ્ઞાન મેળવી અને સ્વયં સુખદેવજી મહારાજ પોતે તત્પર થયા છે. વ્યાસ ભગવાનનો વિચાર હતો કે આવો જ્ઞાનનો પ્રચાર કોણ કરે. આ જ્ઞાનના પ્રચારની અંદર કહેવાયું છે કે મારો પુત્ર જ આના માટે સૌથી વધારે અર્થને સમજનારો વિશ્લેષક છે, માટે આનાથી વિશેષ કોઈ નથી. બ્રહ્મને જાણનારો, તત્વને જાણનારો આવો મારો પુત્ર છે. એને 18,000 શ્લોકોનું અધ્યયન કરાવ્યું છે અને આવું જ્ઞાન જે પ્રાપ્ત કરી રહ્યા છે એવા જ્ઞાનને વિશે કહે છે કે આવા સ્વયં નારદ પુરાણની અંદર ઇન્દ્રની પરીક્ષાઓ કરવા જ્યારે અપ્સરાઓ મોકલવામાં આવી હતી ત્યારે પણ તેમ છતાંય સુખદેવજી મહારાજ એ વિચલિત ન થયા હતા. આવું જેનું ધૈર્યવાનપણું છે એના કારણે આવા 18,000 શ્લોકોથી નિર્મિત ગ્રંથોનું પાન કરી અને જ્યારે સ્વયં ભગવાન વેદવ્યાસના પુત્ર સ્વયં સુખદેવજી મહારાજ પધાર્યા ત્યારે એવા સુખદેવજી મહારાજને પામીને સ્વયં પરીક્ષિત જેવા મહારાજા સ્તુતિ વંદના કરી છે, ગુરુદેવની સેવા પૂજા કરી છે, ઊંચા આસન પર એમને વિરાજમાન કર્યા છે. પ્રથમ સ્કંદને આપણા પિતૃ વડીલોના ચરણોમાં સમર્પિત કરી દ્વિતીય સ્કંદની અંદર પ્રવેશ કરીએ. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા કહેવામાં આવે છે, જેની અંદર ડાબો ચરણ કમળ છે ભગવાનનો. 10 જેટલા અધ્યાયો, 391 જેટલા શ્લોકોથી રચના નિર્મિત છે. આ બીજા સ્કંદની અંદર પરીક્ષિત જેવા મહારાજા સુખદેવજી મહારાજની આગળ પૂછી રહેતા હોય કે હે ગુરુવર, જેનું મરણ સન્મુખ આવે એને શું કરવું જોઈએ? બહુ અદ્ભુત પ્રશ્ન પૂછ્યો. સુખદેવજી મહારાજ પ્રશ્ન સાંભળીને ત્યાં આસન ધરી ગયા. કોઈએ પૂછ્યું કે સુખદેવજી મહારાજ ગાયો દોવાના સમય સુધી પણ નહોતા રોકાતા, એ શા માટે રોકાઈ ગયા? કારણ કે પ્રશ્ન જેવો દિવ્ય પૂછાયો, જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? અદ્ભુત પ્રશ્ન પૂછ્યો. જો શું સાંભળવું જોઈએ, શું સંઘરવું જોઈએ, આ ઇત્યાદિ પ્રશ્ન કર્યા હતા. શું જીવનની અંદર સંગ્રહ કરે, શું સાંભળે, શું સંભાળવું, આ બધા જ્યારે પ્રશ્ન કર્યા સુખદેવજી મહારાજ ત્યાં જ પરીક્ષિત રાજાનો ભાવ જોઈ એને કથા કહેવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ પોતે કહી રહ્યા છે, વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિસ્મૃતમ પુંસા શ્રોતવ્યાદિશૂય પર. હે રાજન, ધન્ય છે, તમે અદ્ભુત પ્રશ્ન કર્યો છે. તમારા પ્રશ્નમાં આ દેવતાઓ, આ ઋષિગણો, આ બધાને આ પ્રશ્નને નિરાકરણ થવાનું છે. જેનું મરણ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? તમે જે પ્રશ્ન કરો છો તો કહું છું સાંભળો, એને પ્રભુના લીલા ચરિત્ર સાંભળવા જોઈએ. ભગવાનના લીલા ચરિત્ર તમે સાંભળો, તમારું મરણ સુધરી જાય. આપણે ત્યાં ભગવાનની લીલારૂપી આ ભાગવતી ગાથાનો આખિરકાર એમણે પ્રારંભ કર્યો છે. જે ભાગવતી ગાથા કહેવા માટે પરીક્ષિત રાજા પોતે શ્રવણ કરવા માટે તૈયાર થયા. 18,000 શ્લોકોથી નિર્મિત આવા ગ્રંથને જ્યારે ભગવાન વેદવ્યાસના પુત્ર સ્વયં સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા ત્યારે એવા સુખદેવજીના પૈપાન સ્વયં અમૃતપાનને પોતે કરવા લાગ્યા. આ તો કહેવાય ને કે અખંડ ભુવનનો આંબો છે. અખંડ ભુવનમાંથી આવ્યો ને આવું બ્રહ્મ જ્ઞાન પોતે પ્રદાન કરી રહ્યા છે. પ્રભુના સ્વરૂપને સંઘરવું જોઈએ, આત્મશ્રેય સાધી લેવું જોઈએ, મિથ્યા અભિમાન ત્યજી દેવું જોઈએ ઇત્યાદિ કે કરી અને પ્રભુની પ્રાપ્તિ કરવી જોઈએ. પ્રભુમાં પરમ પ્રેમને પ્રાપ્ત કરવો જોઈએ, પ્રભુનો અનુભવ કરવો જોઈએ. અને આ જ પ્રભુ આપણા કર્મના સાક્ષી પણ છે. માટે એવા કર્મના સાક્ષી સ્વરૂપ પરમાત્મા આ લોકમાં પધાર્યા છે ને અખંડ ભુવન પોતાનું ધામ છોડીને આવ્યા. આખીર 18,000 શ્લોકોનું જ્ઞાન દેવા માટે સ્વયં સુખદેવજી મહારાજ તત્પર થયા છે. આંબોય ખંડ ભુવન
બીજ વાવ્યા. આમે વસુદેવજીએ બીજ વાવ્યા. ભુવા દેવકીજી ક્ષેત્રે પ્રકાશ સખી રે આબોરો આંબો અખંડ ભુવન આંબો જે જ્ઞાન રૂપી કહી રહ્યા છે, આ આંબો એ અખંડ ભુવનમાંથી આવ્યો છે. જે જ્ઞાન માટે સ્વયં પરમેશ્વર આવ્યા, એ જે વ્રજભૂમિની અંદર વાસ કર્યો, આ ભૂમિ પણ સિલેક્ટ કરી છે. સારા ફળદ્રુપ સ્થાનની અંદર જ હંમેશા આંબા નિર્માણ થાય. સારા સ્થાન સારી ભૂમિમાં જ નિર્માણ થાય. અખંડ ભુવનથી આવેલો આંબો સ્વયં જ્ઞાન રૂપે આંબાનો ભાવ પ્રગટ કર્યો છે કે આ આંબે સ્વયં દેવકીજીએ ગ્રહણ કર્યું છે, ક્ષેત્ર પ્રકાશ આપ્યો છે આંબાને. વસુદેવજી જે બીજ રોપણ કર્યું છે અને એવો આંબો વૃક્ષદાયી થયો છે ને એ વૃક્ષદાયી આંબાની વાત કરી છે. આંબે યશોદાજીએ જળ આમે જશોદાજીએ નંદ ગોપ આંબાનાર કેવાળ સખી રે આંબોરો આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. અખંડ ભુવનમાંથી આ આંબાનું જ્ઞાન આવ્યું છે ને એવું જ્ઞાન 18,000 શ્લોકોની અંદર સ્વયં સુખદેવજી મહારાજે જ્ઞાન પીરસ્યું છે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન સાંભળ, મરણ જેને સન્મુખ આવ્યું એને ભગવાનનું પ્રાપ્તિ કરી લેવી જોઈએ. તારો જેવો પ્રશ્ન છે એવો જ બ્રહ્માજીનો પ્રશ્ન હતો અને એ પ્રશ્નના રૂપમાં હું તને કહું છું કે ભગવાને સ્વયં પ્રગટ થઈ જ્યારે બ્રહ્માજીને દર્શન દીધા ને ત્યારે 4 જેટલા શ્લોકોની અંદર ભગવાને સંપૂર્ણ જ્ઞાન આપી દીધું હતું. 4 શ્લોકો ચતુશ્લોકી છે. અહમેવાસમેવાગ્રમ નાન્યદ યદ સત્સત પરમ પશ્વાદહમ યદે ચ યો વશિષ્યેતે સોસમ્યહમ તુત્યેર્થ યત પ્રીતેન ન પ્રીતેન ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવશેષ્વનું પ્રવિષ્ઠાન પ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેત જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યમ યદ સ્યાત સર્વત્ર સર્વદા. 4 શ્લોકોમાં સમગ્ર ભગવાને કહી દીધું અને જે પરીક્ષિત રાજાના ઉત્તરો હતા, જેના ઉત્તરોની અંદર 4 શ્લોકોમાં ભગવાને સંપૂર્ણ જ્ઞાન આપી દીધું. તત્વનું જ્ઞાન આપ્યું, બ્રહ્મનું જ્ઞાન આપ્યું અને પરમેશ્વર સંબંધી લીલાઓનું જ્ઞાન આપ્યું હતું. બ્રહ્માજી પણ એ જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી અદ્ભુત સ્થિતિને પ્રાપ્ત કર્યા હતા